હવે છે આપણે જ્યારે વિદ્યુત ભારનું પ્રેરણ ભણ્યા હતા ત્યારે આપણે જોયું હતું કે કોઈ પણ પદાર્થને વીજભારિત કરવા માટે જ્યારે કોઈ પણ પહેલેથી વીજભારિત પદાર્થને બીજા પદાર્થના સંપર્કમાં લઈ આવવામાં આવે ત્યારે બીજો પદાર્થ પણ છે એ વીજભારિત થાય છે. એને એ રીતને આપણે સંપર્કની રીત કહેતા હતા. તો નીટ અને જેડબલઈમાં ઘણી વખત છે એ બે વિદ્યુતભારિત ગોળાઓ ને એકબીજાના સંપર્કમાં લઈ આવવામાં આવે તો સંપર્ક બાદ બંને ગોળાઓ પર કેટલો વીજભાર બચે છે અથવા રહે છે એની ગણતરીની ઘણી વખત આપણે જરૂર પડે છે. તો આજે આપણે એ ટોપિકની વાત કરી કે જ્યારે કોઈ પણ બે વિદ્યુતભારિત ગોળા છે એને આપણે એકબીજાના સંપર્કમાં લઈ આવીએ તો સંપર્ક બાદ બંને ગોળા ઉપર કેટલો વીજભાર હશે એની આપણે અહીંયા વાત કરશું. હવે એવું બની શકે કે બંને ગોળાઓ કે જે પહેલેથી વીજભારિત છે અથવા વીજભારિત એક વીજભારિત છે એક વીજભારિત નથી, કંઈ પણ હોઈ શકે, પણ બંને આઈડેન્ટિકલ એટલે કે બંને એક સમાન છે. હવે એટલે કે એની ત્રિજ્યા સરખી છે, બેની ત્રિજ્યા ધારો કે r જેટલી છે. હવે બે સમાન ગોળાઓ છે, એક ગોળા ઉપર q1 જેટલો વીજભાર છે અને બીજા ગોળા ઉપર q2 જેટલો વીજભાર છે. જો q1 અને q2 નું મૂલ્ય છે પ્લસ માઇનસ કાંઈ પણ હોઈ શકે, પણ એક્ઝામ્પલ માટે ધારો કે q1 હવે નેગેટિવ હોય તો આપણે નેગેટિવ લઈએ, પોઝિટિવ હોય તો પોઝિટિવ લઈએ, એઝ ઇટ ઇઝ આપેલું હશે એમ કરશું આપણે. હવે ધારો કે બંને ગોળાઓ છે એની ત્રિજ્યા સરખી છે r r. બંને ગોળાને જ્યારે આપણે એકબીજાના સંપર્કમાં લઈ આવશું, યાદ રાખજો આ બંને ગોળાની ત્રિજ્યા સરખી છે અને બંનેને આપણે એકબીજાના સંપર્કમાં લઈ આવીએ તો સંપર્ક બાદ, સંપર્ક કેવી રીતે લઈએ, ધાતુના તારથી આપણે એને જોડી શકીએ અથવા એકબીજાને ટચ કરાવી શકીએ, કોઈ પણ રીતે સંપર્કમાં લઈ આવો એકબીજાના, ફિઝિકલ કોન્ટેક્ટમાં કોઈ પણ રીતે આ બે ગોળાઓ આવવા જોઈએ જેની ત્રિજ્યા સમાન છે. આ યાદ રાખજો. જ્યારે આવું થાય ત્યારે સંપર્ક બાદ બંને ગોળાઓ પર નો વીજભાર શું થશે એની આપણે વાત કરવાની છે. તો સંપર્ક બાદ દરેક ગોળાનો વીજભાર કેટલો થશે? તો ધારો કે પહેલા ગોળાનો વીજભાર q1 ડેશ થશે, બીજા ગોળાનો વીજભાર q2 ડેશ થશે અને આવા કિસ્સામાં બંને વીજભારનો સરવાળો કરો ભાગ્યા 2. બીજા શબ્દોમાં કહીએ તો સરેરાશ લેવાનો છે આપણે. બે ગોળાઓ છે, બેના વીજભાર લખો એને ભાગ્યા 2 કરો, એટલો વીજભાર બંને ગોળા ઉપર હશે, એક ગોળા ઉપર નહીં, બંને ગોળા ઉપર હશે. આપણે આ વસ્તુ સમજવી હોય તો આપણે સમજી શકીએ કે આપણી પાસે બે ગોળાઓ છે, એક ગોળામાં હવા ભરેલી છે, બીજો ગોળો ખાલી છે, બંને ગોળાઓ સમાન કદના છે અને પાઇપ દ્વારા એને જોડવામાં આવે. એક ગોળો પહેલેથી ખાલી છે, એક ગોળો પહેલેથી ભરેલો છે, પાઇપ દ્વારા જોડવામાં આવે બંને ગોળાને. તો શું થશે? તો જ્યાં સુધી બંને ગોળામાં હવા સરખી નહીં થાય ને ત્યાં સુધી ટ્રાન્સફર થશે. જો બંને ગોળામાં હવા સરખી થાય છે, હું એટલા માટે કહું છું કે બંને ગોળાઓ સરખા છે. સરખા નહીં હોત તો કંઈક બીજું બોલત, અહીંયા સરખા ગોળા છે તો આપણે શું કહી શકીએ કે ભાઈ બંનેને આપણે પાઇપ વડે જોડીએ, બંને ગોળાને આપણે પાઇપ વડે જોડીએ તો પાઇપ વડે જોડ્યા બાદ જ્યાં સુધી બંને ગોળામાં સરખી હવા નહીં થાય ત્યાં સુધી હવા એક ગોળામાંથી બીજા ગોળામાં ટ્રાન્સફર થશે અને જ્યારે બેયમાં હવા સરખી થઈ જશે ત્યારે હવા એક ગોળામાંથી બીજી ગોળામાં જવાનું બંધ કરી દેશે. એવું જ કંઈક અહીંયા થાય છે. બંને ગોળા સરખા છે, જ્યાં સુધી બંને ગોળાનો વીજભાર સરખો નહીં થાય ત્યાં સુધી વધુ વીજભાર ધરાવતા ગોળામાંથી ઓછો વીજભાર ધરાવતા ગોળામાં છે એ વીજભાર જશે. પછી આપણે ધન ઋણ ધ્યાનમાં લેવું પડે, પણ આપણે અહીંયા છે q1 અને q2 છે એ ધ્યાનમાં લઈને કહીએ તો બંને ગોળામાં જે વીજભાર હશે એ સંપર્ક બાદ પહેલા ગોળાનો વીજભાર પ્લસ બીજા ગોળાનો વીજભાર ભાગ્યા 2 કરો,
આ બંને ગોળાઓ પર એટલો વીજભાર છે q1 ડેશ ઇઝ ઇક્વલ ટુ q2 ડેશ ઇઝ ઇક્વલ ટુ q1 પ્લસ q2 બાય 2. q1 ડેશ શું છે તો કે સંપર્ક બાદ પેલા ગોળાનો વીજભાર, q2 ડેશ શું છે સંપર્ક બાદ બીજા ગોળાનો વીજભાર, અને કેટલો હશે તો કે q1 પ્લસ q2 બાય 2. તો આ સમીકરણ તમારે યાદ રાખવાનું છે કે સંપર્ક બાદ બંને ગોળા ઉપર નો વીજભાર કેટલો હશે, ને યાદ રાખજો અહીંયા બંનેની ત્રિજ્યા છે એ સરખી છે. બંનેની ત્રિજ્યા સરખી હશે તો ને માત્ર તો જ આવું થશે. હવે ધારો કે આપણી પાસે અલગ અલગ ત્રિજ્યાના બે ગોળા છે. તમે અહીંયા જોઈ શકો છો કે r2 ત્રિજ્યાનો જે ગોળો છે એની ત્રિજ્યા r1 ત્રિજ્યાના ગોળા કરતા વધારે છે. અહીંયા બે ગોળાઓની ત્રિજ્યા સરખી નથી. તો આવા સંજોગોમાં જ્યારે બંને ગોળાને આપણે એકબીજાના સંપર્કમાં લઈ આવીએ તો શું થાય? તો આપણે સીધું સમીકરણ લખશું. તો જો અહીંયા અને બીજા ચેપ્ટરમાં તમે ભણશો કે જ્યારે બંને ગોળા ઉપરના સ્થિતિમાન સરખા ન થાય ને ત્યાં સુધી એક ગોળાઓમાંથી વીજભાર બીજા, અહીંયા વીજભાર સરખા નહીં થાય, અહીંયા સ્થિતિમાન સરખા થશે. જ્યાં સુધી બંનેના સ્થિતિમાન સરખા નહીં હોય ને ત્યાં સુધી છે એક ગોળા ઉપરનો વીજભાર બીજા ગોળા ઉપર જાશે અને સ્થિતિમાન સરખા થઈ જશે. પછી છે એ વીજભારનું ટ્રાન્સફર જે છે એ બંધ થઈ જશે. પણ એની જ આપણે સ્થિતિમાનની ચર્ચા નથી કરતા, બીજા ચેપ્ટરમાં તમે સ્થિતિમાન વિશે ભણશો. પણ અત્યારે આપણે એટલું સમજીએ કે બે અસમાન ગોળાઓ હોય અને બંનેને એકબીજાના સંપર્કમાં લઈ આવીએ તો સંપર્ક બાદ બંને ગોળા ઉપરનો વીજભાર કેટલો હશે એ આપણે મેળવવું છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે પેલા ગોળાનો વીજભાર q1 અને બીજા ગોળાનો વીજભાર q2 છે. બંનેનો સરવાળો કરો એટલે આપણને કેપિટલ Q વીજભાર મળશે. કેપિટલ Q વીજભાર બંને ગોળા ઉપરના વીજભારનો સરવાળો છે. હવે પેલા ગોળા ઉપર કેટલો વીજભાર હશે તો એને આપણે કહીએ છીએ q1 ડેશ. q1 ડેશ ઇઝ ઇક્વલ ટુ q r1 પેલા ગોળાની ત્રિજ્યા અને બંને ગોળાની ત્રિજ્યા r1 પ્લસ r2 નો સરવાળો છેદમાં કરીએ એટલે આપણને q1 ડેશ એટલે કે પેલા ગોળા ઉપરનો વીજભાર મળી જાય. એવી રીતે બીજા ગોળાનો વીજભાર મેળવવો હોય તો q તો કોમન જ છે અને q શું છે તો કે q1 પ્લસ q2 છે. આપણે અહીંયા સમીકરણ મેળવતા નથી, પણ બીજા ચેપ્ટરમાં જ્યારે આપણે જોશું ત્યારે આપણે આ સમીકરણ છે એ સ્થિતિમાનના સંદર્ભમાં આપણે આને મેળવી શકીએ છીએ, પણ અત્યારે હું મેળવતો નથી. તો q2 ડેશ શું થશે? q2 ડેશ એટલે કે બીજા ગોળા ઉપરનો સંપર્ક બાદનો વીજભાર. તો q2 ડેશ થશે q જે આપણને પહેલેથી ખબર છે q1 પ્લસ q2 છે ઇન્ટુ r2 શું છે બીજા ગોળાની ત્રિજ્યા જે r2 છે, ને તમે જોઈ શકો છો r1 પ્લસ r2. તો તમે સંપર્ક બાદ જ્યારે બે અસમાન ત્રિજ્યાના ગોળાઓ હોય તો સંપર્ક બાદ પેલા ગોળાનો વીજભાર q1 ડેશ થશે અને બીજા ગોળાનો વીજભાર q2 ડેશ થશે. તો અસમાન ગોળાને જ્યારે આપણે એકબીજાના સંપર્કમાં લઈ આવીએ છીએ તો વીજભાર જોડાણ બાદ શું થશે એનો આ બે સમીકરણ છે. યાદ રાખજો, ડાયરેક્ટ આ સમીકરણ ઉપયોગ કરશું તો આપણને ઘણો ફાયદો થશે. હવે ધારો કે આપણે આ સમીકરણ ઉપરથી આ સમીકરણ મેળવવું હોય તો પણ મેળવી શકાય. જો આપણે વિચારીએ કે r1 અને r2 થોડીક વાર માટે સરખા લઈ લે, ફરી પાછું આ સમીકરણને આમાં આપણા r1 ઇઝ ઇક્વલ ટુ r2 લઈ લે. ધારો કે r1 ઇઝ ઇક્વલ ટુ r2 લેશું તો અહીંયા r1 પ્લસ r1 થઈ જશે એટલે 2r1 ભાગ્યા r1 તો q બાય 2 આપણને જવાબ મળશે. અને તંત્રનો કુલ વીજભાર કેટલો છે તો કે q, તો એનો અડધો એટલે q ઇઝ ઇક્વલ ટુ q1 પ્લસ q2. ફરી પાછું આ સમીકરણ મળી જશે આપણને, મેળવીએ. તો ધારો કે છે આપણે વિચારીએ કે ભાઈ હવે છે r1 અને r2 છે બે સરખા છે, r1 અને r2 સરખા, તો અહીંયા r1 ની જગ્યાએ આપણે r2 લખી શકીએ, r2 ની જગ્યાએ અહીંયા r2 ની જગ્યાએ હું r1 લખી નાખું છું. તો શું થઈ જશે તો કે અહીંયા થઈ જશે r1 ના છેદમાં 2r1, r1 ને r1 કેન્સલ થઈ ગયા તો q1 ડેશ ઇઝ ઇક્વલ ટુ q બાય 2 થઈ જશે ને q બરાબર તો આપણને ખબર છે q1 પ્લસ q2 બાય 2. તો ફરી પાછું આ જ સમીકરણ આપણને મળી ગયું. અહીંયા પણ કરી શકાય, r1 ની જગ્યાએ r2 મૂકો કારણ કે r1 ઇઝ ઇક્વલ ટુ r2. તો ફરી પાછું અહીંયા પણ આપણને એ જ સમીકરણ મળશે, આપણે લખી શકીએ q2 ડેશ. તો આ સમીકરણ થઈ ગયું ફરી પાછું. તો મતલબ કે ગોળાઓની ત્રિજ્યા જો સમાન આપણે આ જ સમીકરણ યાદ રાખીએ, આપણે આ જ સમીકરણ યાદ રાખીએ આપણે
અને આ જ સમીકરણમાં જો આપણે r1/r2 મૂકી દઈએ ને r1 r2 મૂકી દઈએ તો ફરી પાછું આપણને આ સમીકરણ મળી જશે. એટલે આ સમીકરણ છે એ કોઈ પણ સમાન કે અસમાન ગોળાઓને લાગુ પડશે. આ સમીકરણ યાદ રાખો. અને જો બેના ગોળાની ત્રિજ્યા સરખી હોય તો r1 r2 મૂકી દો તો ફરી પાછું આ સમીકરણ મળી જશે. તો આ સમીકરણ અને આ સમીકરણ પણ જ્યારે આપણને ખબર જ છે કે ગોળાની ત્રિજ્યા સરખી તો ડાયરેક્ટ આ સમીકરણ યુઝ કરો ને. જ્યારે ખબર છે કે બેની ત્રિજ્યા અલગ અલગ છે તો આપણે આ સમીકરણનો ઉપયોગ કરવાનો. પણ બે સમીકરણ એક જ છે. તમે મેં સાબિત કરીને બતાવ્યું કે બંને સમીકરણ એક જ છે. આમાં પણ r1 r2 મૂકો એટલે આ સમીકરણ ફરી પાછું મળી જશે. જે પહેલાનું સમીકરણ હતું જ્યારે આપણે કહેતા હતા ત્રિજ્યા સરખી છે, ફરી પાછું એ સમીકરણ આપણને મળી જશે. તો આ બે સમીકરણો આપણે યાદ રાખવાના છે. એની ઉપરના આપણે એમસીક્યુ છે એ જોશું. અહીં આપણને એ અને બી સમાન ગોળાઓ આપ્યા છે. તે દરેક પર ક્યુ જેટલો વીજભાર પ્રસ્થાપિત કરેલ છે. હવે આવો જ ત્રીજો સમાન ગોળો સી છે. તેને પહેલા ગોળા એ સાથે સંપર્કમાં લાવી છૂટો પાડી ગોળા બી સાથે સંપર્કમાં લાવી છૂટો પાડવામાં આવે છે. ત્યારે ગોળા સી પર કેટલો વીજભાર હશે? મિત્રો, આપણી પાસે પ્રશ્ન છે. પ્રશ્નમાં આપણને કીધું છે કે એ અને બી જે ગોળાઓ છે એની ઉપર શરૂઆતનો જે વીજભાર છે ક્યુ જેટલો છે અને એ ને બી જેવો જ ગોળો સી છે એટલે કે ત્રણેય ગોળાની ત્રિજ્યા છે ને સરખી આપી છે આપણને. એટલે કે પેલું સમીકરણ. તો ત્રણેય ગોળાઓ છે એક સમાન છે. એ ગોળા ઉપર શરૂઆતનો વીજભાર ક્યુ છે, બી ગોળા ઉપર પણ શરૂઆતનો વીજભાર ક્યુ છે. શરૂઆતમાં આપણે ગોળો એ અને ગોળો સી ને એકબીજાના સંપર્કમાં આપણે લઈ આવીએ છીએ. તો એ અને સી ને જો આપણે એકબીજાના સંપર્કમાં લઈ આવીએ તો સંપર્ક બાદ ગોળા સી નો વીજભાર કેટલો? કારણ કે આપણને સી ના વીજભારમાં રસ છે. તો એના સંપર્કમાં આવ્યા બાદ સી ગોળાનો વીજભાર કેટલો? તો પેલું સમીકરણ યાદ કરો. જ્યારે બે સમાન ગોળાઓ હોય અને આપણે કોઈ પણ ગોળા ઉપરનો વીજભાર મેળવવો હોય તો બંનેના વીજભારનો સરવાળો ભાગ્યા 2 કરવાનું. તો પેલા ગોળા ઉપર એક ગોળા ઉપર કેટલો વીજભાર છે? તો કે q. અને સી ગોળા ઉપરનો શરૂઆતનો વીજભાર કેટલો? તો કે 0. કોઈ પણ પ્રકારનો વીજભાર છે એની ચોખવટ કરેલી નથી કે સી ગોળા ઉપર કેટલો વીજભાર છે. એનો મતલબ કે 0 છે. તો શરૂઆતમાં સી ગોળા ઉપરનો વીજભાર 0, ક્યુ ગોળા ઉપરનો એ ગોળા ઉપરનો વીજભાર ક્યુ, તો ક્યુ વત્તા 0 ભાગ્યા 2 તો શું થશે? q/2. તો એના સંપર્કમાં આવ્યા બાદ સી નો જે વીજભાર થશે q/2, નાનો વીજભાર પણ q/2 થઈ જવાનો છે જ્યારે બંને એકબીજાના સંપર્કમાં આવશે પછી. હવે આ જે ગોળો સી છે એને આપણે ગોળા બી ના સંપર્કમાં હવે લઈ આવીએ. હવે જો ગોળા સી ઉપરનો વીજભાર હવે q/2 છે કારણ કે એના સંપર્કમાં આવ્યા બાદ એનો વીજભાર q/2 થઈ ગયો છે. હવે આ સી અને બી બંને એકબીજાના સંપર્કમાં આવે છે તો q ઉપર બી ઉપર છે વીજભાર કેટલો? તો કે q જેટલો. સી ઉપર વીજભાર કેટલો? તો કે q/2 જેટલો. એને ભાગ્યા 2 કરશું, પેલું સમીકરણ ઉપયોગ કરશું. શું કામ? કારણ કે બંને ગોળાની ત્રિજ્યા છે એક સમાન છે. એક સમાન ત્રિજ્યા હોવાને કારણે બંને વીજભારનો સરવાળો ભાગ્યા 2. તો q/2. સી ઉપરનો વીજભાર કેટલો છે? તો કે q/2. બી ઉપરનો વીજભાર કેટલો છે? તો કે q. બંનેનો સરવાળો કરો. એ 2 લઈ જાશો એટલે કે 2 + 1 એટલે 3. 3/4. 3/4 q જે આપણો જવાબ થશે. સમાન ત્રિજ્યાના તાંબાના બે ગોળાઓ એ અને બી છે. જો એ ગોળા પર 100 ઇલેક્ટ્રોન અને બી ગોળા પર 400 પ્રોટોન હોય અને તે બંનેને સંપર્કમાં લાવી છૂટા પાડવામાં આવે તો દરેક ગોળા પર હવે કેટલો વીજભાર હશે? હવે અહીંયા આપણને
પ્રશ્નમાં એમ આપ્યું છે કે એ ને બી છે એ સમાન ગોળાઓ છે. એ ઉપર છે 100 ઇલેક્ટ્રોન આવેલા છે અને બી ઉપર છે એ 400 પ્રોટોન આવેલા છે. અને બંને ગોળાને આપણે એકબીજાના સંપર્કમાં લઈ આવીએ તો સંપર્ક બાદ બંને ગોળા ઉપરનો વીજભાર કેટલો હશે? તો અહીંયા આપણને સંખ્યા આપી છે કે ઇલેક્ટ્રોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યા. એની ઉપરથી આપણે શરૂઆતમાં એ ગોળા ઉપર કેટલો વીજભાર છે અને બી ગોળા ઉપરનો વીજભાર કેટલો છે એ મેળવી શકીએ. તો આપણી પાસે એ ગોળા ઉપર શરૂઆતમાં 100 ઇલેક્ટ્રોન, બી ગોળા ઉપર શરૂઆતમાં 400 પ્રોટોન. તો એ ગોળા ઉપરનો વીજભાર શું થશે? તો કે Na ઇન્ટુ E ક્વોન્ટમીકરણના સિદ્ધાંત મુજબ. તો એને કેટલા છે? 100. ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત છે એટલે આપણે માઇનસ લખ્યું અને ફરી પાછું 16 ગુણ્યા 10 ની માઇનસ 20 ઘાત. તો આ છે -16 ગુણ્યા 10 ની માઇનસ 18 ઘાત કુલમ ગોળા એ ઉપરનો વીજભાર થશે. ગોળા બી ઉપરનો વીજભાર જુઓ તો બી ઉપરનો વીજભાર શું થશે? તો કે Nb ઇન્ટુ પ્લસ E. શું કામ? કારણ કે પ્રોટોન છે. તો 400 ગુણ્યા 16 ગુણ્યા 10 ની માઇનસ 20 ઘાત. તો 64 ગુણ્યા 10 ની માઇનસ 18 ઘાત કુલમ જે QB થશે. બંને ગોળાને સંપર્કમાં લઈ આવી અને સંપર્ક બાદ કેટલો વીજભાર? તો પેલું સમીકરણ જ્યારે બે સરખી ત્રિજ્યાઓના ગોળા હોય તો તંત્ર સંપર્કમાં આવ્યા બાદ બંને ગોળા ઉપરનો વીજભાર એક સમાન હશે. પણ કેટલો હશે? તો કે QA + QB/2. QA કેટલા છે? તો કે -16 ગુણ્યા 10 ની માઇનસ 18 ઘાત. QB કેટલા છે? તો કે 64 ગુણ્યા 10 ની માઇનસ 18 ઘાત ભાગ્યા 2 કરો. તો તમે જોઈ શકો છો કે અહીંયા 48 ભાગ્યા 2 કરીશ કારણ કે 64 માંથી 16 જશે એટલે 48 આવશે અને 64 ભાગ્યા 2 કરીશ એટલે 24 ગુણ્યા 10 ની માઇનસ 18 ઘાત. પણ 2.4 કરવું હોય તો એક ઘાત ઘટી જશે એટલે 2.4 ગુણ્યા 10 ની માઇનસ 17 ઘાત કુલમ એ આપણો જવાબ છે એ થશે. બે સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોળા પર 40 માઇક્રોકુલમ અને 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોળા પર 20 માઇક્રોકુલમ વીજભાર રહેલો છે. જો તેમને વાહક તારથી જોડવામાં આવે તો 2 સેન્ટીમીટરના ગોળા પરથી 3 સેન્ટીમીટરના ગોળા પર જતો વીજભાર ખાલી જગ્યા કુલમ. વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે હવે જે પ્રશ્ન છે એમાં એમ આપ્યું છે કે 2 સેન્ટીમીટરનો ગોળો છે કે જેની ઉપરનો શરૂઆતનો વીજભાર 40 માઇક્રોકુલમ છે અને 3 સેન્ટીમીટરનો ગોળો છે કે જેની ઉપરનો શરૂઆતનો વીજભાર છે એ 20 માઇક્રોકુલમ છે. હવે અહીંયા તમે જોઈ શકો છો ગોળાઓ અસમાન છે, બેની ત્રિજ્યા સરખી નથી અને આપણે શું મેળવવાનું છે કે 2 સેન્ટીમીટર ત્રિજ્યાના ગોળા ઉપરથી વીજભાર 3 સેન્ટીમીટરના ગોળા ઉપર જે જાય છે એનું મૂલ્ય મેળવવાનું છે. 2 સેન્ટીમીટરનો ત્રિજ્યાનો ગોળો અને 3 સેન્ટીમીટર ત્રિજ્યાના ગોળાને આપણે સંપર્કમાં લઈ આવશું. સંપર્કમાં લઈ આવ્યા બાદ 2 સેન્ટીમીટર ત્રિજ્યાના ગોળા ઉપરથી કેટલો વીજભાર 3 સેન્ટીમીટરના ગોળા ઉપર જાય છે એ આપણે મેળવવું છે. તો 2 સેન્ટીમીટરના ગોળાનો શરૂઆતનો વીજભારને આપણે Q1 કહી દઈએ જે 40 માઇક્રોકુલમ છે અને ત્રિજ્યા R1 બરાબર 2 સેન્ટીમીટર લેવાના છે. 3 સેન્ટીમીટર ગોળા ઉપરનો શરૂઆતનો વીજભાર આપણે 20 માઇક્રોકુલમ આપ્યો છે અને ત્રિજ્યાને R2 કહી દઈએ અને એ થશે 3 સેન્ટીમીટર. હવે બંને ગોળા સંપર્કમાં આવ્યા બાદ બંનેનો વીજભાર બદલી જવાનો છે. સંપર્ક બાદ બંનેના વીજભાર સરખા નથી રહેવાના. એની પહેલા આપણે વાત કરી હતી કે જ્યારે બે ગોળાઓ છે ને એ અસમાન ત્રિજ્યાના હોય ને તો સંપર્ક બાદ બંનેના વીજભાર છે અલગ અલગ હશે, સરખા નહીં હોય. તો અલગ અલગ કેટલા હશે? તો આપણે કહી દઈએ Q1 ડેશ અને Q2 ડેશ હશે. તો કેટલો ટ્રાન્સફર થાય છે વીજભાર એ આપણે મેળવવું છે. સૌથી પહેલા સંપર્ક બાદ Q1 અને Q2 ગોળા ઉપર વીજભાર કેટલો રહેશે એની આપણે ચર્ચા કરશું. તો અસમાન ત્રિજ્યાના ગોળાઓ હોય અને એને સંપર્કમાં લઈ આવીએ પછીનો જે કુલ વીજભાર ગોળા ઉપર આપણને મળે છે એનું સમીકરણ આપણે એની પહેલા જોયા છે કે Q1 ડેશ ઇઝ ઇક્વલ ટુ Q R1 બાય R1 પ્લસ R2, જ્યાં Q શું છે? કેપિટલ Q
તો આપણને ખબર છે બંને ગોળા ઉપરના વીજભારનો સરવાળો. અહીંયા જો માઇક્રોકુલમને કુલમમાં નહીં ફેરવું, સેન્ટીમીટરને મીટરમાં નહીં ફેરવું, એવું કાંઈ નહીં કરું. શું કામ? કારણ કે આ સમીકરણમાં જોઈ શકો છો કે સેન્ટીમીટર સેન્ટીમીટર કેન્સલ થવાના છે અને છેલ્લે જવાબ આપણે માઇક્રોકુલમમાં જ લઈ આવ્યો છે. એટલે હું એમને રાખું છું, માઇક્રોકુલમને કુલમમાં ફેરવતો નથી અને જવાબ પણ માઇક્રોકુલમમાં જ સીધો આવવાનો છે. તો પેલા ગોળા ઉપર છે સંપર્ક બાદ કેટલો વીજભાર હશે? તો Q1 ડેશ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ Q R1 ના છેદમાં R1 પ્લસ R2. Q કેટલા છે અહીંયા આપણે મેળવ્યા કે ભાઈ તો 60 માઇક્રોકુલમ, તો 60 મૂકો. R1 કેટલા છે? તો કે 2 સેન્ટીમીટર. R1 પ્લસ R2 કેટલા? તો કે 2 વત્તા 3. તો 60 ગુણ્યા 2 ના છેદમાં 3 એટલે તમે જોઈ 12 પંચા 60, 12 દુ 24 એટલે 24 માઇક્રોકુલમ. ગણતરી થોડીક ફાસ્ટ, આપણને 1 થી 20 ના પાડા આવડવા જોઈએ, બરાબર છે. તો 60 ગુણ્યા 2 ના છેદમાં 5 કરશો, 12 પંચા 60, 12 ગુણ્યા 2 એટલે 24 માઇક્રોકુલમ. તો સંપર્ક બાદ છે એ જે પેલો 2 સેન્ટીમીટરનો ગોળો છે એનો વીજભાર છે એ કેટલો મળશે આપણને? 24 માઇક્રોકુલમ. પેલા કેટલો હતો? 40 માઇક્રોકુલમ. તો 40 માંથી તમે સીધા 24 બાદ કરી નાખો ને, કારણ કે પેલા 40 હતો, હવે કેટલો રહે? 24. તો 40 માંથી 24 બાદ કરો, 16 માઇક્રોકુલમ જવાબ આવી ગયો તમારો, કે 16 માઇક્રોકુલમ જવાબ આવશે. શું કામ? શરૂઆતમાં 40 હતો, સંપર્ક બાદ 24 થઈ ગયો, તો બાકીનો ક્યાં જાય? તો બાકીનો બીજા ગોળા ઉપર જ જવાનો છે, આપણને ખબર છે. એટલે તમે અહીંથી જ સીધું કહી શકો કે પેલા 40 હતું ને હવે 24 થઈ ગયું. 40 માઇનસ 24 કરો એટલે 16 માઇક્રોકુલમ ટ્રાન્સફર થાય છે, સીધો જવાબ આવી ગયો. પણ આપણે અસમાન ગોળાઓના પેલો દાખલો આપણે અહીંયા ગણીએ છીએ એટલે આપણે બીજા ગોળા ઉપર કેટલો વીજભાર છે એ મેળવીએ. આ ન મેળવો તો હાલે, અહીં દાખલો તમારો પૂરો થઈ જાય છે, સીધો જવાબ આવી જાય છે. પણ મારે જાણવું છે કે બીજા ગોળા ઉપર વીજભાર કેટલો જમા થાય છે સંપર્ક બાદ. તો જાણકારી માટે, કારણ કે પેલો દાખલો ગણીએ છીએ, આપણે ખબર હોવી જોઈએ પેલા ગોળા ઉપરનો વીજભાર કેવી રીતે મેળવવા, બીજા ગોળા ઉપરનો વીજભાર કેવી રીતે મેળવવા. બીજા ગોળા ઉપરનો વીજભાર Q2 ડેશ કહી દઈએ આપણે. તો Q સમીકરણ આપણને ખબર છે, Q અહીંયા બીજો ગોળો હોય તો એની ત્રિજ્યા અંશમાં આવે અને બંનેની ત્રિજ્યાનો સરવાળો છેદમાં આવે. તો Q2 ડેશ ઇઝ ઇક્વલ ટુ Q R2 ના છેદમાં R1 પ્લસ R2. તો Q કેટલા છે? તો કે Q આપણને ખબર છે કે 60 માઇક્રોકુલમ છે. R2 કેટલા છે? તો R2 આપણને ખબર છે 3. 2 વત્તા 3 એટલે 5. તમે જોઈ શકો છો 36 માઇક્રોકુલમ એ આપણને Q2 ડેશ બરાબર મળશે 36 માઇક્રોકુલમ. પેલા ગોળા ઉપર કેટલો થઈ ગયો? 24 માઇક્રોકુલમ. બીજા ગોળા ઉપર કેટલો થઈ ગયો? 36 માઇક્રોકુલમ. તો તમે જોઈ શકો છો કે બીજા ગોળા ઉપર જે શરૂઆતનો વીજભાર હતો એના કરતાં 16 માઇક્રોકુલમ જેટલો વીજભાર વધી ગયો. આમ પણ તમે ગણી શકો બીજા ઉપરનો વીજભાર મેળવી લો અને પછી ખબર પડે કે શરૂઆતમાં કેટલો હતો? 20 માઇક્રોકુલમ. પછી કેટલો થઈ ગયો? 36 માઇક્રોકુલમ. તો કેટલો વધ્યો? તો 16 માઇક્રોકુલમ જેટલો જવાબ વધ્યો. તો 16 માઇક્રોકુલમ છે એ બીજા ગોળા ઉપર છે એ વીજભાર વધે છે, એનો મતલબ કે ક્યાંથી આવ્યો? તો કે બીજા ગોળા ઉપરથી આવ્યો. તો આપણો જવાબ થશે 16 માઇક્રો. તમે કોઈ પણ રીત લઈ શકો, આની ઉપરથી કહી શકો, આની ઉપરથી પણ કહી શકો,